ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे संवत्साहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુનકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે। ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા બતાવી છે। જીવના ભાવમાં હવે ગાથા 105માં એમ કહે છે કે ભક્તિરૂપ વયાવ્રતનો ઉપદેશ કરે છે। ભક્તિરૂપ વયાવ્રત દાખલા તરીકે આચાર્ય ભગવંત હોય એ આચાર્ય ભગવંતની વૈયાવ્રત કરવાનો ભાવ આચાર્ય તો કોને કે મુનિ સંઘને દોરનારા, મુનિ સંઘને દીક્ષા શિક્ષા આપનારા। તો દીક્ષા શિક્ષા લેનાર મુનિને એમના આચાર્ય પ્રત્યે ભક્તિનો ભાવ હોય। આચાર્યની કોઈ શરીરની સ્થિતિ એવી થાય, કોઈ તીવ્ર રોગ આવે, ઉંમરને કારણે શરીર શિથિલ થાય, તો આચાર્ય પ્રત્યેના ભક્તિભાવને કારણે મુનિઓને એની વૈયાવ્રત કરવાનો ભાવ આવે। પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકોને પણ મુનિ કે આચાર્ય પ્રત્યે વૈયાવ્રતનો ભાવ આવે। એ વૈયાવ્રતના કાળે એ શ્રાવક મુનિરાજના કે આચાર્ય ભગવંતના વૈરાગવંત પરિણામ જોઈને
પોતાનો વૈરાગ વધારે, આચાર્યની ચેષ્ટા જોઈને, આચાર્યનું આચરણ જોઈને એમાંથી બોધપાઠ લે. એવા ભક્તિરૂપ વૈયાવ્રતનો ઉપદેશ, જ્ઞાની આવો ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? કે વૈયાવ્રતનો ભાવ રાખવો એ જીવના ભાવ છે. જો ગાથા, ગાથા 105 એના શબ્દો છે, તું હે મહાયસ ભક્તિ રાગવ વડે સ્વશક્તિ પ્રમાણમાં જીન ભક્તિ રત દસ ભેદ વૈયા વ્રતને આચાર સદા. વૈયાવ્રત કોની કરવી? તો કે એના 10 પ્રકાર છે. હે મહાયશ, હે મહાત્મા, હે મુનિરાજ, જીન ભક્તિમાં તત્પર થઈને જીનેન્દ્ર ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થઈને ભક્તિના રાગપૂર્વક આ જે ભક્તિ છે એ રાગરૂપ પરિણામ છે. ભક્તિનો ભાવ એ શુભ રાગ છે, વિકલ્પ છે. એ ભક્તિના કોની ભક્તિ કરવી, કોની વૈયાવ્રત કરવી? વૈયાવ્રત એટલે સેવા ચાકરી. કોની સેવા ચાકરી કરવી? તો કે એના 10 પ્રકાર છે. તો કે છે, હે મુનિ, જીન ભક્તિમાં તત્પર થઈને ભક્તિના રાગપૂર્વક તે 10 ભેદરૂપ વૈયાવ્રતને તું પોતાની શક્તિ અનુસાર સદાને માટે કર. જો તારી શરીરની શક્તિ હોય તો વૈયાવ્રત અવશ્ય કરજે. જો તને વૈયાવ્રતના કાળે પણ તારા પરિણામની સ્થિરતા રહેતી હોય તો વૈયાવ્રત કરજે. કોઈ મુનિરાજને એવું કોઈ કષ્ટદાયક આવ્યું
એ કષ્ટને કારણે બીજાની સેવા ચાકરી કરે, બીજા એની સેવા ચાકરી કરે એવો શિષ્યોને ભાવ આવ્યો. તો વૈયાવ્રત કોની કોની કરી શકાય? તો કે વૈયાવ્રત આચાર્યની કર, ઉપાધ્યાયની કર, તપસ્વી તપ કરનારા મુનિઓ, શૈક્ષ્ય જ્ઞાન ગણ કુલ સંઘ સાધુ મનોજ્ઞ આ 10 ભેદ મુનિના છે. દસ ભેદ એ 10 મુનિના પ્રકાર છે. આચાર્ય 36 ગુણના ધારક, સાધુ સંઘ ને દોરનારા, દીક્ષા શિક્ષા દેનારા, ઉપાધ્યાય ભણે ને ભણાવે, આગમ ભણે ને ભણાવે, 25 ગુણધારી, તપસ્વી જે મુનિના જીવનમાં તપની મુખ્યતા હોય, મુનિઓનો સંઘ હોય, એક કરતાં અધિક મુનિ સાથે હોય, આત્મ સ્વભાવને સાધે સાધુ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એવા સમ્યક પ્રકારના 4 જ્ઞાન ને ધરનારા એ મનોજ્ઞ છે તો બધા મુનિ. મુનિઓમાં પણ દરેકના પરિણામના પ્રકાર વિધવિધ. એને કારણે મુનિઓના 10 ભેદ પડે. તો આ બધા મુનિઓની વૈયાવ્રત કરવાનો ઉપદેશ તીર્થંકર પરમાત્માએ એની પરંપરાએ આપ્યો છે. વૈયાવ્રતનો ભાવ એ સાધક જીવના પરિણામમાં હોય છે, એવો શુભરાગ હોય છે. એ ભૂમિકાને યોગ્ય શુભરાગ છે. એ શુભરાગને કારણે
સાધક જે ભૂમિકામાં છે એ ભૂમિકાથી નીચો ઉતરી જતો નથી, પણ આગળ વધે છે. હવે ગાથા 106 એનું હેડિંગ છે હવે પોતાના દોષોને ગુરુ પાસે કહેવા એવી ગરાહનો ઉપદેશ કરે છે. ગરાહ એટલે પોતાના દોષને જાહેર કરવા. ગરાહ એટલે જ્ઞાની પોતાના દોષને જાહેર કરે છે. ગરાહ એટલે પોતાના દોષની કબૂલાત કરવી. કરેલી પ્રતિજ્ઞા હોય અને કોઈ એવા અશુદ્ધ ભાવ આવ્યા તો દોષ ઉત્પન્ન થાય. આ દોષ મન વચન કાયના સંગથી ઉત્પન્ન થઈ શકે, પણ એ દોષને છુપાવે નહીં. દોષને છુપાવે તો કપટ કહેવાય, તો પાછો બીજો દોષ થયો. ગાથા 106 એમના શબ્દો છે તે અશુભ ભાવે મન વચન તનથી કર્યો કંઈ દોષ જે કર ગહરણા ગુરુની સમીપે ગર્વ માયા છોડીને. મન વચન કાયના સંગમાં કોઈ અશુભ ભાવને કારણે કોઈ દોષ થયો, આવો દોષ ગુરુ પાસે જઈને કબૂલી લેવો અને ગુરુ એનું જે પ્રાયશ્ચિત આપે તે સ્વીકારવું. જો ગાથા 106 હે મુને એટલે કે છે હે મુનિરાજ, જે કાંઈ મન વચન કાયા દ્વારા પ્રતિજ્ઞામાં અશુદ્ધ ભાવથી દોષ લાગ્યો હોય, મુનિ છે 5 મહાવ્રત સમિતિ ગુપ્તિ આદિની પ્રતિજ્ઞાઓ લીધી છે, પણ કોઈ તીવ્ર કર્મના ઉદયમાં જોડાવાથી અશુદ્ધ ભાવ ઉત્પન્ન થયો, તો એ અશુદ્ધ ભાવનું જેમ છે તેમ જ્ઞાન કર્યું. જ્ઞાન કરીને પોતે મુનિ છે
અને પોતાનો દોષ જાહેર કરે તો સમાજમાં કેમ લાગશે, ગુરુ શું કહેશે, તો કે એવું અભિમાન છોડીને, કપટને છોડીને, કપટ કેમ કીધું કે દોષ થયો છતાં એને ઢાંકવો તો કપટ થઈ ગયું. તો એવું કપટ મુનિરાજ કરતા નથી. મન વચન કાયાના સંગે સરળ પરિણામ કરીને પોતાના દોષને કબૂલીને, એટલે કે ગુરુ પાસે વચનથી જાહેર કરીને એનું પ્રાયશ્ચિત માગે કે અમારાથી ફરી પાછો એવો દોષ ન થાવો. પરિણામમાં જેટલા દોષ છે એ જ્ઞાનીને દૂર કરવા છે, પરિણામની શુદ્ધિ પ્રગટ કરવી છે. ભાવાર્થ: પોતાને કોઈ દોષ લાગ્યો હોય તો નિષ્કપટ થઈને, નિષ્કપટ એટલે માયા છોડીને નિષ્કપટ એટલે કપટ છોડીને ગુરુને કહે તો ગુરુ પાસે પોતાનો દોષ જાહેર કરે તો તે દોષથી નિવૃત્ત થઈ જાય. પોતા ઉપરથી બોજો ઉતરી જાય. જો પોતે સલ્યવાન રહે, સલ્યવાન એટલે પોતાના દોષ પોતાના ભાવમાં છુપાવે, તો પોતાનો દોષ પોતાના ભાવમાં છુપાવ્યો એ ડંખે. એ દોષ પોતાને ખૂંચે એને સલ્યવાન કહે છે. તો દોષને છુપાવવો એ મોટો દોષ છે. એટલે જ્ઞાની ગુરુ મુનિરાજ પોતાના દોષ છુપાવતા નથી. કાળના નિમિત્તથી મુનિપદથી ભ્રષ્ટ થાય ત્યારબાદ ગુરુઓ પાસે પ્રાયશ્ચિત ન લઈને વિપરીત થઈને અલગ સંપ્રદાય બનાવી લે, તેથી વિપર્ય થયો. શું કીધું કે દોષ થયો એને છુપાવે તો બીજો દોષ થયો, મોટો દોષ થયો. પરિણામમાં સરળતા રાખીને ગુરુ પાસે
પોતાના દોષ જાહેર કરી દે, જો જાહેર કરતો નથી તો એ મુનિનો એવો કોઈ સ્વકાળ છે કે મુનિ પદથી ભ્રષ્ટ થશે. એ મુનિ પદથી ભ્રષ્ટ થયો પછી પોતાના દોષને છુપાવવા માટે ગુરુ પાસે પ્રાયશ્ચિત પણ ન લીધું. તો આ બધી તો વિપરીતતા છે. એ વિપરીતતાના જોરમાં અલગ સંપ્રદાયની સ્થાપના કરી બેસે. પોતે તો વિપરીતતા ભાવમાં કરી નવો સંપ્રદાય સ્થાપીને બીજી વિપરીતતા કરી અને એ સંપ્રદાયના ઉપદેશ પ્રમાણે ચાલનારા એ પણ વિપરીત દિશામાં ગયા. તો ખોટો ધર્મ જે ગુરુ સ્થાપે એ પોતે તો ડૂબે પણ બીજા હજારો જીવોને પણ ડૂબાડે. હવે ગાથા 107 હવે ક્ષમાનો ઉપદેશ કહે છે. સાચી ક્ષમા સત્પુરુષોને હોય છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિઓને હોય છે. ક્ષમાનો એક અર્થ સહન કરી લેવું, ક્ષમાનો બીજો અર્થ કર્મનો નાશ કરવો, ક્ષમાનો ત્રીજો અર્થ પરિણામમાં ઉપશાંતતા લાવવી, એટલે કે કસાયો જીતી લેવા અથવા કસાયો ડાયલ્યુટ કરવા. ક્ષમા હોય કોને? તો કે જે નિર્મળતા રૂપે પરિણમે. જેમને ક્રોધનો ત્યાગ કર્યો છે એ ક્ષમા રૂપે પરિણમે. જે સત્પુરુષ છે એ ક્ષમા રૂપે પરિણમે. જે તપસ્વી છે તે ક્ષમા રૂપે પરિણમે. જો ગાથા 107 દુર્જન તણી નિષ્ઠુર કટુક વચનો રૂપી થપ્પડ સહે સતપુરુષ નિરમમ ભાવયુત મુનિ કર્મ મળલય હેતુએ. ગાથા 107 એનો અર્થ સત્પુરુષો જે મુનિ છે સત્પુરુષો એટલે જ્ઞાની. મુનિ જ્ઞાની છે. તેઓ દુર્જનના વચનરૂપ નિષ્ઠુર દયા રહિત અને કટુક
કટુક તે ચપેટ છે તેને સહન કરે છે, તેઓ શા માટે સહન કરે છે? તો કે કર્મનો નાશ થાય તે માટે સહન કરે છે. શું કીધું? ભાવલિંગી સંત મુનિ હોય એવા ભાવલિંગી સંતને કોઈ દુર્જન વ્યક્તિનો ભેટો થયો, દુર્જન વ્યક્તિ નિષ્ઠુર થઈને, દયા રહિત થઈને એવા કડવા વચનો બોલે કે વચન સાંભળતા એમ લાગે કે કોઈએ કાનમાં ખીલ્લા માર્યા છે. આવા કટુ વચન કે તો પણ મુનિરાજ પોતાના પરિણામની સ્થિરતા ગુમાવતા નથી. એવો જે કર્મનો ઉદય આવ્યો છે એ મુનિરાજ જાણે છે. કર્મનો ઉદય થોડા કાળ માટે છે, એનો કાળ પૂરો થશે. મુનિરાજ સમ્યક જ્ઞાની છે. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને જાણે છે કે અત્યારે આકરા કર્મનો ઉદય છે. પણ મુનિરાજ કર્મનો ઉદય પરદ્રવ્ય છે, એનામાં તો કાંઈ ફેરફાર કરી ન શકે. પણ મુનિરાજ એવા કાળે પણ પોતાના ઉપયોગને દુર્જન માણસ કે એના શબ્દો કે કર્મના ઉદયથી ઉપયોગને પલટીને જ્ઞાયક સ્વભાવ સન્મુખ કરીને જ્ઞાયકમાં સ્થિરતા કરે. તો કે આવું મુનિરાજે કેમ કર્યું? તો કે આ કરવાથી કર્મનો નાશ થાય છે, માટે સહન કરી લીધું. પેલા અશુભ કર્મ બાંધ્યા હતા, આ દુર્જન વ્યક્તિ અશુભ કર્મ કે અશુભ શબ્દ કેમ બોલ્યો? કડવા વચન કેમ બોલ્યો? તો મુનિરાજ એમ વિચારે છે કે ભૂતકાળમાં અમે જે કર્મ અશુભ કર્મ બાંધ્યા છે તેના નિમિત્તે દુર્જને કટુક વચન કહ્યા, તેને પોતે સાંભળ્યા. તેમને ઉપસમ પરિણામથી પોતે સહન કરે. ત્યારે અશુભ કર્મનો ઉદય આવીને ખરી જાય છે. આ કટુ વચન કહ્યા, કડવા વચન કહ્યા, તો હવે અશુભ કર્મનો ઉદય પૂરો થવા આવ્યો છે.
મુનિરાજને દુર્જનના શબ્દ પ્રત્યે, કટુ વચન પ્રત્યે રાગ કે દ્વેષ નથી, મધ્યસ્થતા છે. કટુ વચનથી મારું માન હણાય છે એવો ભાવ પણ મુનિરાજને નથી. જેમને પોતાના દેહ પ્રત્યે મમત્વ ગળી ગયું છે એવા મુનિરાજને દુર્જનના કટુ વચન એના પ્રત્યે તો મમત્વ ક્યાંથી હોય? દેહ પ્રત્યે કે શબ્દ પ્રત્યે મમત્વ હોય તો માન કસાઈને ધક્કો લાગે. તો કડવા વચન સહી ન શકે. મુનિરાજ કડવા વચનના કાળે અમારા કર્મનો ઉદય પૂરો થવા આવ્યો છે. અમે પૂર્વે અશુભ ભાવો કર્યા છે એમનું ફળ વર્તમાનમાં આવ્યું છે. દુર્જન વ્યક્તિ પ્રત્યે એમને ન તો રાગ છે ન તો દ્વેષ છે. તેથી મુનિ થઈને કોઈ ઉપર ક્રોધ ન કરવાનો ઉપદેશ છે. કટુ વચન તો ક્યાં, પણ મુનિઓને ઉપસર્ગ આવે. ચારે બાજુથી કોઈ અગ્નિ પેટાવે. એવા કાળે પણ મુનિરાજને ઉપસર્ગ કરતા પ્રત્યે ક્રોધ નથી. તો આવા કાળે ક્રોધ ન કરવો એવો ઉપદેશ પરમાત્માનો છે. લૌકિકમાં પણ જે મોટા પુરુષ હોય છે તેઓ દુર્વચન સાંભળી ક્રોધ કરતા નથી. ત્યારે મુનિએ તો તે સહન કરવું ઉચિત જ છે. પણ જેવો ક્રોધ કરે છે એ સાચા તપસ્વી નથી. હવે ક્ષમાનું ફળ કહે છે. હવે ક્ષમાનું ફળ કહે છે. ગાથા 108. મુનિ પ્રવર પરિમંડિત ક્ષમાથી પાપની સે દય નર અમર વિદ્યાધર તણા સ્તુતિ પાત્ર છે નિશ્ચિતપણે.
મુનિ પ્રવર એટલે મુનિઓમાં શ્રેષ્ઠ. મુનિઓમાં શ્રેષ્ઠ ખરેખર તો આચાર્યો છે. મુનિઓમાં શ્રેષ્ઠ ક્રોધના અભાવરૂપ ક્ષમાથી શોભિત છે. મુનિનો શણગાર એ ક્ષમા છે. ક્ષમા એ તો મુનિની શોભા છે. ક્ષમા એ તો મુનિઓનો ગુણ છે. ક્ષમાથી તો સત્તામાં પડેલા પાપ કર્મ નાશ પામે છે. ક્ષમાથી તો ક્રોધ કસાય હણાઈ જાય છે. માટે એમ કે છે કે મુનિરાજો સમસ્ત પાપોનો ક્ષય કરે છે. મુનિરાજના સમસ્ત પાપોનો ક્ષય કોને કારણે થયો? તો કે મુનિરાજના સમસ્ત પાપોનો ક્ષય ક્ષમાને કારણે થાય છે. તેઓ વિદ્યાધર પછી દેવો પછી મનુષ્યો દ્વારા નિશ્ચયથી પ્રશંસા યોગ્ય હોય છે. ક્ષમાવાન મુનિ છે એની પ્રશંસા તો વિદ્યાધરો પણ કરે છે, દેવો પણ કરે છે, મનુષ્યોમાં ચક્રવર્તી રાજાઓ પણ કરે છે. ભાવાર્થ: ક્ષમા ગુણ મુખ્ય છે એટલે મુનિને ક્ષમા ગુણ મુખ્ય છે. તેનાથી પુરુષ બધાથી સ્તુતિ કરવા યોગ્ય થાય છે. જેનામાં ક્ષમા ગુણ પ્રગટો હોય એવા આત્માની બધા સ્તુતિ કરે છે. મુનિને 10 લક્ષણ ધર્મ જે પ્રગટ થાય એમાં એક ઉત્તમ ક્ષમા ધર્મ છે. તો મુનિઓને ઉત્તમ ક્ષમા હોય છે. ઉત્તમ શા માટે કીધી? તો કે રત્નત્રય સાથેની ક્ષમા માટે એને ઉત્તમ કહી. આવા ક્ષમાવાન મુનિની સ્તુતિ એટલે કે ગુણાનુવાદ મનુષ્ય કરે, દેવ કરે, વિદ્યાધરો કરે. ક્ષમાથી મુનિના સર્વ પાપો નાશ પામે, સર્વ પાપોનો ક્ષય થાય. માટે મુનિની ભૂમિકામાં ક્ષમા યોગ્ય છે એવો ઉપદેશ છે. ક્રોધી તો સર્વથી નિંદા યોગ્ય થાય છે. તેથી ક્રોધ છોડવો શ્રેષ્ઠ છે. સમય થયો છે.
અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. 10 લક્ષણ ધારી શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.